મમ્મી આપણા YouTube ચેનલની અંદર આજે 5000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા, મતલબ કે 5000 ફેમિલી આપણી સાથે જોડાઈ ગઈ છે. 0 થી 0 લઈ અને 5000 વ્યક્તિ અને દિલથી સપોર્ટ કરતા 0 થી 5000 લગી અમે પહોંચ્યા ને. તો હગાવાલામાંથી પણ બધા લોકો કહેતા હતા કે તમે આવું શું કરો, તમે વિડિયો નો બનાવો. અમે અમારે મર્યાદામાં રહી અને વિડિયો બનાવીએ છીએ. આ છોકરાના જીવનમાં મોજ છે. ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને સાહેબ આવ્યા છે. કયા ઉદ્દેશ્યથી આવ્યા છો સાહેબ અહીંયા? અમે અળસિયાનું છે ફાર્મિંગ થાય છે ને એ જોવા માટે આવ્યા છે, બાળકોને માહિતી આપવા. અત્યારે બધા બાળકો આવી ગયા છે આપણા વર્મી કમ્પોસ્ટ ફાર્મની અંદર અને આજે આપણે પ્રેક્ટિકલી અળસિયા શું છે, કઈ રીતના પ્રોસેસ કરે છે, શું છે, બધું આપણે બાળકોને પ્રેક્ટિકલી શીખડાવશું. તો બધા લોકો રેડી છે ને જોવા માટે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ છે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. અને ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ફેમિલી. ને આજે આપણે યુટ્યુબ ચેનલ પરેશ ભારતી બ્લોગ ઉપર 5000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો અંદરથી એક ખુશી પેટલી છે કે આજે અમારી સાથે 5000 ફેમિલી જોડાઈ ગઈ છે. તો ભારતી, તારે શું કેવું છે? જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. તો જો ઓલું કહેવાય છે ને કે શૂન્યમાંથી સર્જન કરવું, એટલે અમારી સાથે 0 માંથી 0 લઈ અને 5000 વ્યક્તિ જોડાઈ ગયા છે અમારી ચેનલમાં. તો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને દિલથી સપોર્ટ કરતા રહેજો. અને ખરેખર કહીએ ને ફેમિલી, તો 5000 થી આ 0 થી લઈ અને 5000 લગી પહોંચ્યા ને, ક્યાં લગીમાં કેવડો મોટો સંઘર્ષ કરવો પડ્યો હશે. તો આપણે જઈએ મમ્મી આગળ અને પછી તમને આખી વાત કરું કે કેટલો સંઘર્ષ કરવો પડ્યો, કેટલી મુશ્કેલી આવી, હું તકલીફ પડી. તો પહેલા મમ્મી આગળ જાય ને મમ્મીનું હું રિવ્યુ છે ને પહેલા આપણે લઈએ. મમ્મી આપણા YouTube ચેનલની અંદર આજે 5000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા, મતલબ કે 5000 ફેમિલી આપણી સાથે જોડાઈ ગઈ છે. તો તમે આપણી YouTube ફેમિલીને શું કહેવા માંગશો? જય દ્વારકાધીશ, જય મા મોગલ, બધાને રાધે રાધે. મારા દીકરાને હંમેશા માટે આવી રોશની કરતા રહેવા દેજો ને. અમારે બધાને ખૂબ ખૂબ આનંદ છે. અમારે એટલા 5000 માણસો જોઈ તો મને કેવડી દિલથી આનંદ છે મારા દીકરાના વિડિયા. આવા બધી વિડિયા પરેશના તમે બધા જોવો, આવા બધી વિડિયા આવે પરેશના, મને તો બહુ ખુશ થઈ ગયું. મારા પરેશે મારી રોશની આમ ખુશ કરી દીધી. મને બહુ જ આનંદ આવ્યો મારા દીકરાને. હજી તો આપણે બહુ આગળ જવાનું છે, પણ મમ્મી કારણ કે ફેમિલી અમે છે ને, મેં તમને કીધું હતું ને કે 0 થી 5000 લગી અમે પહોંચ્યા ને, ત્યાં લગીનો અમારો બહુ મોટો સંઘર્ષ છે. કે ભાઈ ઘણા ખરા લોકો હગાવાલામાંથી પણ બધા લોકો કહેતા હતા કે તમે આવું શું કરો, તમે વિડીયો નો બનાવો, આ હારા નો હોય. તો હું તમને યુટ્યુબ ફેમિલી એક કહેવા માંગુ કે હું ફેમિલી બ્લોગ બનાવું છું. હું કઈ ખરાબ તો નથી કરતો, હું કઈ ખરાબ તો નથી બોલતો. મારી ફેમિલી હોય, અમારું ડેલી નું જીવન છે, અમે એ બતાવીએ છીએ. એમાં તમે મને કમેન્ટ કરીને કે એવું કયો એવો શબ્દ છે કે જે ના બોલવાનો મેં બોલ્યો છે, અથવા તો એવો વિડીયો મમ્મી આપણે શૂટ કરવાનો છે નથી શૂટ કર્યો. અમે અમારી મર્યાદામાં રહી અને મને પણ ખબર છે કે ભાઈ અમે અમારી મર્યાદા, માન મર્યાદા બધું જોઈને અમે કરતા હોઈએ છીએ, વિડીયો બનાવતા હોઈએ છીએ. મારા મમ્મી કે મારા વાઈફ હોય બરાબર, એને માથે હજી લગી ક્યારેય ઘાટડી કે ભારતીની માથે ક્યારે હાડીનો છેડો પણ નથી પડ્યો. અમે ફૂલ અમારી મર્યાદામાં રહી, અમે અમારી સીમામાં રહીને અમે અમારા યુટ્યુબ ની અંદર વિડીયો બનાવતા હોય છે. અને જો કે તમારા બધા લોકોનો ફૂલ સપોર્ટ પણ મળ્યો. આજે યાર 5000 પહોંચી ગયા, બહુ અંદરથી આનંદ છે. હજી તો આપણે બહુ આગળ જવાનું છે. અને અમારે આ યુટ્યુબ ચેનલ ઉપર અમારા ડેલી લાઈફ વિશે બધા વિડીયો અમે એક નંબર બનાવશું અને તમારા માટે 10 નવા કન્ટેન્ટ લાવશું. પણ તમારા બધા લોકોનો સપોર્ટ છે ને એ મહત્વનું, કારણ કે તમારા લોકોનો સપોર્ટ સિવાય ફેમિલી કઈ ન થાય કા મમ્મી? અને ભાઈ ઘરેથી મને સપોર્ટ છે ને પૂરેપૂરો, મારા મમ્મીનો સપોર્ટ મને પૂરેપૂરો મળ્યો. હું કહું કોઈનું દુઃખ લગાડવાનું ને, મારો સપોર્ટ તને છે ને, મારા પરિવારનો તને સપોર્ટ છે ને. તો બસ ફેમિલી, આ એક અમારી નાની એવી જર્ની હતી. કારણ કે ભાઈના ઘર નાની તો બાયપાસ રહે છે. ક્યારેક ટાઈમ મળશે ક્યારે એને પણ અમે બતાવશું. પણ અત્યારે મારા ફેમિલી ની અંદર હું, મારા મમ્મી, ભારતી અને 2 છોકરીઓ અમે એટલા રહીએ છીએ. અને એક નાની એવી ફેમિલી છે અને આપણા ડેલી લાઈફના જીવનના અમે વિડીયો મૂકીએ છીએ. અને તમે લોકો પસંદ કરો છો, તમે લોકો વિડીયોને લાઈક કરો, વિડીયોની નીચે તમે કમેન્ટ કરો ને. તમારી કમેન્ટ વાંચીને ખરેખર યાર અમને છે ને, તમારી એક નાની એવી કમેન્ટ છે ને અમને બહુ મોટું એવું મોટિવેશન આપતી હોય કા મમ્મી? બહુ મજા આવે. મને વાંચતા નથી આવડતું, તું મને ભારતી વાંચીને કે, તું વાંચીને કે, મને કેવડી આનંદ થાય. કે એવું નથી કે તાર પપ્પા હતા તો તું બનાવતો હતો ને તાર પપ્પાનો સપોર્ટ હતો ને, યાર તાર પપ્પા નથી તો હું છે બધું એમાં છે ને મારામાં પપ્પા. હા ફેમિલી, કારણ કે ને ખરેખર મારા પપ્પા એક્સપર્ટ થઈ ગયા ને પછી મારે કઈ વિડીયો બનાવવાનું મૂડ જ નહોતું. પણ ઘણા ક્રિએટરો એવા છે કે જેને મને સપોર્ટ કર્યો અને બધા ક્રિએટરે એમ કીધું કે ભાઈ નહીં તમે વિડીયો બનાવો, અમે લોકો સપોર્ટ કરશું ને. એ લોકોનો પણ સપોર્ટ છે. તો
મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને દિલથી થેન્ક્સ કે તમે એટલો સપોર્ટ કરો. અને ભાઈ ક્યાંક અમે નાનો એવો હું ને ભારતી ઝઘડો કરતા હોય ને તો રિયલમાં હોય નહીં, અમારે મસ્તી હોય, તો પ્લીઝ એવી કમેન્ટો ન કરતા. બાકી અમને ખબર જ છે અમે અમારે મર્યાદામાં રહી અને વિડીયો બનાવીએ છીએ. ઇન્જરી કરવાનો હું બેઠી ક્યાં સુધી મને ઝઘડો કરવા દઉં? બાય 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 બાય. કરાવા આરતી કહો ઝઘડા કરાવાય, ખુશથી રહેવાનું, ખુશથી વિડિયા બનાવવાના અને આનંદથી રહેવાનું. એક આ છોકરાના જીવનમાં મોજ છે, આ મોજ જ કરવાની હો ભાઈ, નકરી મોજ. મારી માં જે એટલે કે મોજ કરી લેવાની છે. હાલો તો ભાઈ હવે વાળાની આપણે હાથે રોશની હોય ને 1000 હાથવાળો હોય તો કોઈ 2 હાથવાળા પાસે માંગવું જ નથી પડતું. બાય 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 બાય. 1000 હાથવાળાની રોશની આપણે આગળ હોય. ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને સાહેબ આવ્યા છે. કયા ઉદ્દેશ્યથી આવ્યા છો સાહેબ અહીંયા? અમે અળસિયાનું જે ફાર્મિંગ થાય છે ને એ જોવા માટે આવ્યા છે, બાળકોને માહિતી આપવા આવ્યા છે કે ભાઈ અળસિયા છે તે આપણે ખેડૂત મિત્રો છે. અત્યારે જે આપણે પેસ્ટિસાઇડ વાળી ખેતી કરીએ છીએ એને લીધે આપણે જે મિત્ર ઘટકો છે એને આપણે મારી નાખ્યા છે, બરાબર છે. તો એના માટે ખાસ જરૂરી આપણે છે ને અળસિયાની ખેતી ઉપર આપણે જઈએ તો આપણા માટે બહુ બેનિફિટ છે. એટલે બાળકોને એનું નોલેજ આપવા માટે તમારી મુલાકાત આવ્યા છે. હા, તો આપણું જે અળસિયાનું વર્મી કમ્પોઝનું ફાર્મ છે, સાહેબનો ફોન આવ્યો છે કે બધા બાળકોને વિઝિટ કરવી છે ફાર્મ ઉપર અને લાઈવ ડેમો જોવો છે. તો અહીંયાથી જો બધા બાળકો છે હું તમને બધાને બતાવી દઉં છે. આ બધા બાળકો છે ને આવ્યા છે. ઓહો, દેશનું ભાવિ ભવિષ્ય પણ આવ્યું છે આજે. તો જો બધા બહેનો પણ આવ્યા છે. હાલો તો જવું છે ને ફાર્મમાં જોવા આવે. અત્યારે બધા બાળકો આવી ગયા છે આપણા વર્મી કમ્પોસ્ટ ફાર્મની અંદર અને આજે આપણે પ્રેક્ટિકલી અળસિયા શું છે, કઈ રીતના પ્રોસેસ કરે છે, શું છે, બધું આપણે બાળકોને પ્રેક્ટિકલી શીખડાવશું. તો બધા લોકો રેડી છે ને જોવા માટે? હવે જોવા છે ને બાળકો બધાને અળસિયા આવી રીતના છે ને અળસિયા છે. જો આ રીતના અળે જો બધા છે ને દેખાય છે ને બધાને. તો જો આવી રીતના અળસિયા હોય ને આ ખેડૂતનો સૌથી મોટો મિત્ર છે. અને આ આપણા જમીનની અંદર આજે દીપાદી નાશ થતા ગયા છે અને જમીનમાં પણ ડાયરેક્ટ તમારે નાખો છે, જમીનમાં પણ નાખી શકાય. પણ અત્યારે જે પેસ્ટિસાઇડ દવાઓનો ઉપયોગ થાય છે એટલે અળસિયા દીપાદી નાશ થતા જાય છે. આવી રીતનું જો આ ખાતર કાઢી નાખે છે, કલ્ચર છે. આવી રીતના જમીનને પણ છે ને ઉપજાઉ તમારી જમીનને બનાવે છે, બનાવી નાખે ને આ ટાઈપની અળસિયા જ માત્ર મિત્ર છે. અળસિયા છે ખેડૂત મિત્ર છે, બરાબર. 1 વર્ષમાં સમથિંગ કંઈક 7 બળદગાડી જેટલું ખાતર એક અળસિયું બનાવી દે. હવે કોઈને કઈ ડાઉટ, કોઈને કઈ પ્રશ્ન કઈ પૂછવું છે? કોઈ બાળકો તમને પ્રશ્ન? આ દેશી અળસિયા છે, અળસિયાની પણ ઘણી બધી જાતો હશે ને? હા, 365 જેટલી અળસિયાની પ્રજાતિ હોય છે. ખેડૂત મિત્રો છે આનો કઈ રીતે ઉપયોગ કરે છે? ખેડૂત ભાઈઓ છે ને ખાતર છે ને કલ્ચર એ આપણું બેગમાં પેકેજિંગ કરીને આપણે ફાર્મરને આપીએ છીએ. તો હું કઈ સાહેબ વિઝિટ કરી બધું બાળકોને ખરેખર આજે એક નવો જ કોન્સેપ્ટ જાણવા મળ્યો અને બાળકોને ખેતી વિશે પણ માહિતી મળી. હા, બરાબર છે. બાળકોને જોઈએ આપણે તો ખ્યાલ જ નથી કે ભાઈ પેસ્ટિસાઇડ ખેતી કઈ છે, ઓર્ગેનિક ખેતી કઈ છે. તો આપણે અળસિયાનું જે ખાતર છે એ આપણી જમીન માટે ખૂબ ઉપયોગી છે. તો આજે બાળકોને એક સરસ મજાનો કોન્સેપ્ટ છે તે જાણવા મળ્યો છે અને પરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તો અમને આજે એક આવો લાહવો છે વાવડી ગામમાં મળ્યો છે મુલાકાત લેવાનો તમારો. કારણ કે ફેમિલી ખરેખર કહીએ ને તો આ બધા વનરાજભાઈ પુસ્તકમાં બધા આપણે જોવા મળતા હોય પણ સાહેબનો ફોન આવેલો તાત્કાલિક ધોરણે હું ઓફિસેથી આવ્યો કારણ કે છોકરાને જે લાઈવ પ્રેક્ટિકલી જોવા મળે ને એ કંઈક અલગ જ હોય છે. તો આજે જો બધા બાળકો આવ્યા છે બધાને સમજાઈ ગયું ને? તો ફેમિલી નાના નાના ભૂલકાઓ આવ્યા હતા, બહુ મજા આવી ગઈ આજે. અને આજનો વિડીયો બસ અહીંયા લગી. વિડીયો કેવો લાગ્યો યાર ચોક્કસથી એક વખત કમેન્ટ કરીને કહેજો. ને જો આપણી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુ બેલ આઇકનને ઓન કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આ બ્લોગને પણ એન્ડ કરીએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.